ડાંગના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર. ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઇંચ, ડાંગ આહવામાં 3.14 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધી હતી. નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઇંચ સાથે સિઝનનો 76.57% વરસાદ હતો, જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઇંચ સાથે 100% વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100%થી વધુ વરસાદ, જ્યારે 66 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 116.79%, દક્ષિણ ગુજરાતમાં 108.20%, જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52% વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્યમ ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ હવે માત્ર 1.25% દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ વરસ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.